નમો નમો જગમાત, મારી એકલી જનની નહીં, નમો નમો જગમાત. એ માં નામ સહસ્ત્ર તારામાં, હું નામ તો લઉં પણ હે જગત જનની તારા તો સહસ્ત્ર નામ છે, હું કયું નામ લઉં? માં માત તાત ને ભ્રાત તું સર્વે મારા માં. માં હું જે પણ કોઈ નામ લઉં ને બધા તારા છે. મારી માતા પણ તું, મારા પિતા પણ તું, મારા ભ્રાતા ભાંડેડા સગા વાલા બધું જ આજથી માત્ર ને માત્ર તું. નમો નમો જગમાત, નામ સહસ્ત્ર તારામાં, માત તાત ને ભ્રાત તું સર્વે મારા માં. અને ભટ્ટજી પોતાની કલમને અહીંયા જ વિરામ આપે છે. કઈ રીતે? કે બસ ભક્ત યાદ રાખજો કે આ ગરબાની રચના ક્યારે થઈ છે? સંવત શત 10 નવ ફાલ્ગુન સુદેમાં 1709 ની સાલમાં, ઈસવીસન 1709 માં આ ગરબાની રચના થઈ છે. સંવત શત 10 7 એટલે 100 10 9 ફાલ્ગુન સુદેમાં, 90 ને 9 ઘણીવાર ઉચ્ચારણમાં 90 ફાલ્ગુન સુદે બોલાય, 90 નહીં 9 ફાલ્ગુન સુદેમાં. ફાલ્ગુન સુદ એટલે કે ફાગણ મહિનાની સુદ પક્ષ. તિથિ કઈ? તૃતીયા વિખ્યાત. હવે ત્યાં તિથિ વખણાશે. ભટ્ટજી કહે છે કે માં તું મારે સામે જે દિવસે આવીને આ સંવત 1709 માં ફાગણ મહિનાની સુદની આ ત્રીજની તિથિ વિખ્યાત થશે. હવેથી વખણાશે, ઉજવાશે. અને વાર કયો? શુભવાસર બુધેમાં. અને બુધવારને દિવસે રાજનગર નિજ ધામ પૂર નવીન મધ્યમાં. રાજનગર એટલે અમદાવાદ, કેમ કે પહેલાના સમયે રાજનગરની રાજધાની હતી. એટલે માં ભદ્રકાળી, બોલ ભદ્રકાળી માત કી જય હો. એ માં આજે રાજનગર એટલે કે અમદાવાદ નગરની અંદર પૂર નવીન મધ્યમાં, નવાપુરાના વિસ્તારમાં, નગર અમદાવાદ એની અંદરનો વિસ્તાર નવાપુરા, એના મધ્યની અંદર બેસીને આવી. હે માં આજ વિશ્રામ જાણે જગ બધેમાં. આખું જગત જાણશે કે ભટ્ટજીની આ કલમ એ નવાપુરાની અંદર 1709 ફાગણ સુદ ત્રીજ ને બુધવારને દિવસે વિરામ થઈ છે. અને માં જ્યારે આજે વાણીને વિરામ આપવાનો સમય છે તો છેલ્લા પદની અંદર માત્ર તારી પાસે એટલું જ માંગી શકાય, હે માં કર દુર્લભ સુલભ રહું છું છેવાળો માં, કર જોડી વલ્લભ કહે ભટ્ટ મેવાળો માં. હે ભગવતી, જે પણ કોઈ તારો ગરબો ગાય એને આ જગતમાં જે કાંઈ પણ દુર્લભ છે એ બધી જ દુર્લભ વસ્તુ એ ભક્ત માટે સુલભ થઈ જાય. અને માં કઈ રીતે ભટ્ટજી ગાય છે? કર જોડી વલ્લભ કહે ભટ્ટ મેવાળો માં. અને ભટ્ટજીની રચના એ જ આ આનંદનો ગરબો આ 118 પદમાં ભગવતીના ચરણોની અંદર આપણે અર્પણ કરીએ છીએ. આ 118 પદની ગાથા એ ભગવતી ગવડાવી શકે અને ભગવતીની જ કૃપાથી આવી પ્રેરણા થઈ શકે કે આનંદના ગરબાના વિસ્તાર ઉપર એક કથા થવી જોઈએ, આ તત્વ પણ લોકો સુધી પહોંચવું જોઈએ. ભટ્ટજી આ પદોને અહીંયા વિરામ આપે છે અને આપણે આનંદના ગરબાને પૂર્ણ કરીએ પહેલા 3 પદોનું ગાન એક સાથે બધા ભાવથી ગાઈ અને માને પ્રાર્થના કરવાની કે માં આ કથાની અંદર જે પણ કંઈ શ્રવણ કર્યું તેમાં તમારા પ્રત્યે માનો ભાવ આવે. અમે બાળ ભાવને દ્રઢ કરીએ. શંકર જ મારા પિતા છે અને માં જગદંબા જ મારી માતા છે. આવો ભાવ અમારી અંદર દ્રઢ થાય અને જેટલા પણ જીવ છે નર નારી દરિદ્ર એ બધા જ જીવો તમારા જ અંશ સ્વરૂપ છે. કોઈ પ્રત્યે અમે રાગ દ્વેષ ઈર્ષ્યા ક્રોધ ક્યારે આવે નહીં. ભગવતીને ભાવથી ગાઈને રીઝવવાના છે. એ આઈ આજ